સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી એક મારા નવા વ્લોગની વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજી અને હર મહાદેવ. તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં જ છો ને? હું પણ મજામાં છું. તો મિત્રો આપણો લાસ્ટ વ્લોગ જે એ હતો કે આપણે જે અયોધ્યા રામ મંદિર વાળો વ્લોગ બનાવ્યો હતો. તો મિત્રો અત્યારે આપણો આજનો વ્લોગ એ છે કે આપણે આજે જવાના છીએ, એમ કહેવાય કે કષ્ટભંજન ગ્રુપ દ્વારા સરસ મજાનું વર હાઉસ અને ભૂત બંગલાનું આયોજન કરવામાં આવેલ છે. અને અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે, તો તમને ખબર છે વ્લોગ જોઈને. તો મિત્રો આપણે આજે ત્યાં જઈશું અને હું તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાડવાનું છું કે ત્યાં કઈ રીતના બધું શું કહેવાય વર હાઉસ બનાવવામાં આવેલું છે અને કઈ રીતના ને બધું છે ને ગણપતિના દર્શન પણ કરાવવાનું છું. એડ્રેસ ને એ બધું હું તમને વિડીયોમાં આગળ બધું બતાવવાનું છું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે નીકળીએ. તો મિત્રો ફાઇનલી આપણે ચાર લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને તમને હું બતાડી દઉં કે જો તમે આ મિત્રો ગેટ આવી ગયો છે અહીંનો. તો અહીંયા ગેટ છે. શ્રી કષ્ટભંજન ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો મિત્રો અહીંથી આપણે અંદર જવાનું છે ધીમે ધીમે. ચાલો તો મિત્રો આપણે ત્યાં જઈએ ને તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાવવાનો છું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો આપણે જઈએ. તો મિત્રો આપણે અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ મેન ગેટ ઉપર. જુઓ તો મિત્રો અહીંયાનો ગેટ છે, જુઓ તમે હોરર હાઉસ. ને જો અહીંયાથી આપણે અંદર જવાનું છે ધીમે ધીમે. ચાલો તો હવે આપણે અંદર જઈએ ને મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો મિત્રો આપણે અંદર જઈએ છીએ ધીરે ધીરે અને અહીંથી જો આ જો અહીંથી ધીમે ધીમે અંદર જવાનું છે. ને જો અહીંયા ઉપર જો સરસ મજાનું ભૂત ગોઠવામાં આવેલ છે. તો આપણે અંદર જઈએ ધીમે ધીમે. જો અહીંયા પ્રસાદી ને એવું વેચે છે. જો મિત્રો આપણે ગણપતિના દર્શન કરી લીધા. તો હવે આપણે જઈએ છીએ વોરુ જવા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જુઓ તો અહીંયાથી આપણે અંદર એન્ટ્રી થવાનું છે. ચાલો તો આપણે એન્ટર થઈએ છીએ અંદરથી ધીરે ધીરે. પેલા તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને મિત્રો મેં તમને વિડીયોના માધ્યમથી ત્યાંનું બધું જ બતાવી દીધું કે કઈ રીતના વોર હાઉસ હતું. અને મેં તમને મિત્રો ત્યાંના ગણપત દાદા પણ બતાવી દીધા છે, એના પણ દર્શન કરાવી દીધા.
તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. અને મિત્રો ત્યાંના આપણે લોકેશનની વાત કરીએ તેઓ એડ્રેસ કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર અને એમ કહેવાય કે જનતા પ્લોટ 2 સ્લમ નંબર 9 મારુતિ હનુમાન મંદિરના સામેના ખાંચાની અંદર શ્રી કષ્ટભંજન ગ્રુપ દ્વારા આયોજન હતું. તો મિત્રો તમે પણ એકવાર આ જગ્યાએ આવજો. અને મિત્રો બહુ સરસ મજાનું છે. અને મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. તો મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે. તો બધાને બાય બાય, હર મહાદેવ. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.